સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં જળસપાટી વધવાથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હાલમાં ડેમની જળસપાટી 614 ફૂટે પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। જળસપાટી 618 ફૂટે પહોંચતા ડેમમાંથી પાણી છોડવામાં આવશે। સતલાસના ખાતે આવેલી આ ડેમ યોજનામાં જળસપાટી વધવાના કારણે સરકારે 7 જિલ્લાના કલેક્ટરને સાવચેત કર્યા છે। આ જિલ્લાઓમાં મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે। સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ એલર્ટ જાહેર કર્યું છે। નદી કિનારાના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। હાલના આંકડા પ્રમાણે ધરોઈ ડેમમાં પાણીનો કુલ 70% જથ્થો સંગ્રહિત થયો છે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। હાલની સ્થિતિ પ્રમાણે ડેમમાં 8000 ક્યુસેક જેટલી જળ આવક થઈ રહી છે, જે ભવિષ્યમાં પાણી પુરવઠાના સંકટમાં રાહત પૂરું પાડશે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સમાચાર રાહતના શ્વાસ સમાન છે, કારણ કે ડેમની જળસપાટીનો સીધો લાભ ખેતીતંત્ર અને પીવાના પાણીની વ્યવસ્થા સાથે સંકળાયેલ છે। જણાવી દઈએ કે ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ડેમ છે। સાબરમતી નદી પર બનેલો ધરોઈ ડેમ ઘણા તાલુકાઓને પાણી પૂરું પાડે છે। આ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે। રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજી મહિનો પૂરો થવામાં 1 દિવસ બાકી છે। આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ગમરોળી નાખ્યું છે। શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા 2 દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 50% જેટલો વરસાદ વરસ્યો છે। આજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા 10 વાગ્યા સુધી ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।